દીકરા તરીકે કન્યા કેળવણીની ઘણી વખત વાતો થાય, પણ ક્યારેક થોડા કુમારો તમારા આંગણે છે ને એને કેળવજો, કારણ કે આ કુમારોની કેળવણી છે ને એ બહુ મહત્વની છે. કે આજના સમાજની અંદર 5 ગલ્લે બેઠા હોય અને એની અંદર છઠ્ઠો કદાચ આપણો સમાજનો દીકરો જઈને બેસે તો એ 5 સિસોટી મારતા હોય ને કોઈ દીકરી નીકળે તો એની સામે આપણો સંતાન છે ને એની સંગત ફેર થાય ને તો એને એમ થાય સિસોટી મારું, પણ આ આપણા પાટીદારના ઉજળા કુળના સંતાનો નથી. તમને નશો કરવાનું મન થાય ને તો એક વખત જોજો કે નશા હેના કરાય, દાન ના કરાય, ભક્તિ ના કરાય, મા બાપની જે ઉજળી કુળની પ્રતિભા હોય ને એના કરાય. તમારા સમાજમાંથી કદાચ કોઈ વ્યક્તિ વીર ગતિને પ્રાપ્ત કર્યો હોય તો એના નશા હોય. ભગતસિંહ કે રાજ્યગુરુને પીવાય, પીવા જેવું તો દુનિયામાં ઘણું છે. સરદારને પીવાય, હમીરજી ગોહિલને પીવાય, પણ ઘણું બધું પીવાનું છે એ છોડીને જો સમાજ અધોગતિ તરફ વળતો હોય કે આજના યુવાનો અલગ દિશાની પકડતા હોય તો આ મંચ ઉપરથી એ મારે પણ વિનંતી કરવી છે કે તમારી સાથે આ કુળની, તમારી સાથે મા બાપની, તમારી સાથે આ સમાજના આગેવાનોની જે ઇજ્જત છે ને એ પણ જોડાયેલી છે. તમારો એક પગ ઉલી દિશામાં ફરશે ને તો સમાજને 10 વખત 10 દિશામાંથી સાંભળવાનું થશે. એટલે ખાસ કરીને દીકરા કે દીકરી તરીકેના મંચ પરથી એટલી વિનંતી છે કે મા બાપનું કયું કયો ને આવા માનજો. મા બાપ તમારે આંગણે ક્યારે આહુડા ન પાડે ને આવા રહેજો. અને આંસુડા મા બાપની આંખમાંથી 2 રીતે નીકળતા હોય. એક આંસુ ટાઢા હોય અને એક આંસુ ગરમ હોય. ગરમ આંસુ હોય ને મા બાપના એ વ્યથાના કારણે નીકળતા હોય. તમે દુઃખી હોય, તમે પીડામાં હોય ને તમારા આંસુ હોય ને તમે ટચ કરજો એ ગરમ હોય અને વધારે પડતા ખારા હોય. અને મા બાપને જ્યારે રાજીપો હોય, મારો દીકરો યુપીએસસીમાં ટોપર આવ્યો, મારા દીકરાએ બહુ શ્રેષ્ઠ કામ કર્યું, સમાજ માટે એક દાનવીર તરીકેનું એણે શ્રેષ્ઠ યોગદાન આપ્યું છે, અને આ વાતથી ગદગદિત થઈને જ્યારે મા બાપની આંખમાંથી આંસુ નીકળતા હોય ને એ આંસુ હોય ને ઓછા ખારા હોય અને એ આંસુ હોય ને ટાઢા હોય. એટલે દીકરા કે દીકરીને ખાસ વિનંતી આ મંચ ઉપરથી કે મા બાપની આંખમાંથી આંસુ પડે પણ એ ટાઢા આંસુ પડે ને આવા બનજો. અને ઘરની ત્રીજી દિવાલ સંતાનો તરીકે તમે મજબૂત રાખો ને તો કોઈની તાકાત નહીં કે ઘર પરિવારને તોડી શકે. અને ખાસ કરીને ઘરની ચોથી દિવાલ એટલે મા બાપ એ કેવા હોય, હંમેશા એણે ઉજળા જીવનના ચરિત્રો રાખ્યા છે, એની પાસેથી સંસ્કાર આપણે શીખ્યા છીએ, એની પાસેથી પરંપરા શીખ્યા, એની પાસેથી આપણે નિવેદ શીખ્યા, એની પાસેથી હુરાપુરાના કામ કેમ થાય બધું જ આપણે શીખ્યા છીએ. પણ ઘણા અમુક ઉંમરે પહોંચે એના હાથ ચાલતા બંધ થાય, એના પગ ચાલતા બંધ થાય. પણ આપ સૌને મારે વિનંતી કરવી છે, ઘણી વખત જીભ ચાલતી બંધ નથી થતી ને એના કારણે પણ ઘણાની અંદર પરિવારો છે ને એ તૂટતા હોય. જાહેર મંચ ઉપરથી કોઈને ટકોર મારીને ન કહેવાય, પણ આપને ચોક્કસ મારે એટલું કહેવું છે કે જે દીકરી પરણીને સાસરે ગઈ છે, તમારી કદાચ કિડની ફેલ થઈ જશે ને ડૉક્ટર સરસ મજાની કિડની આપીને પાછા 15, 20, 25 દિવસની સેવા કરવાનું કહેશે ને તો એ દીકરાની વહુ છે ને એ સેવા કરશે. એ દીકરી પરણીને જે ગઈ છે ને એ તો વિદેશની અંદર સરસ મજાની સેટ થઈ ગઈ છે અને એના માટે તમે અખંડ દિવાઈ રાખ્યા હતા કે સેટ થઈ જાય, પણ એ હવે પાછી આવવાની નથી. એટલે ઘરની અંદર સાસુબાને વિનંતી છે, એક દીકરીના શ્રદ્ધા નામની દીકરી છે ને એના લગ્ન થયા અને 6 મહિના વીતા, એટલે 6 મહિના પછી પોતે એક થાંભલી પાસે બેઠા હતા અને સાંજે આવ્યા એમના પતિ. એટલે દાદાએ પૂછ્યું કે કા શાંતિ કેમ બેઠી છો, તબિયત બરોબર નથી? બધું બરોબર છે. દીકરાની વહુ નથી હાંચવતી? અરે એ બહુ હાંચવે છે. તો કારણ શું છે? આ કેમ મોઢું તારું ઉતરી ગયું છે? અને એ સાસુબાઈ એવું કે વર્ષો પછી મને નથી ખબર મારો દીકરો રહેશે કે મારો રહેશે કે નહીં, કારણ કે 6 મહિનાની અંદર એ અડધો આપણા વહુનો થઈ ગયો છે. અને ત્યારે સાસુબાની સામે એના સસરા છે ને સરસ મજાનો જવાબ આપે છે કે 6 મહિનાની અંદર તારા પગ દાબે, શ્રદ્ધા તારા પગ દાબે, રોજ દાબે, તારા માથામાં તેલ નાખી દે તારો. એટલે 6 મહિના પહેલાં તારું ડાયાબિટીસ વધી ગયું હતું અને 2 દિવસ તને એડમિટ કરી હતી, સરસ મજાની તારી સેવા કરી હતી, બધી કરી હતી. સવારમાં જમવા આપે, બહુ સરસ જમવાનું આપે. તો એ 6 મહિનાની અંદર દીકરાની વહુ આખી તારી થઈ ગઈ, એ તને નથી દેખાતું, અને દીકરો આપણો અડધો એનો થઈ ગયો, એની ઉપર કેમ નજર નાખે છે? પરિવારની અંદર આવી સમજણ હોય ને તોય પરિવારની અંદર રહેવાની મજા આવે. અને ખાસ કરીને માં કેવી હોય, આ છેલ્લો પ્રસંગ કહીને મારા મંચ પરથી વિદાય લેવી છે, કારણ કે સમય હવે મારો પૂરો થઈ ગયો છે. 3.5 મિનિટનો આવા પ્રસંગ છે કે આપણને એવું થાય કે માને કાંઈ ખબર નથી પડતી, એ મમ્મીને ન પૂછીએ તો હાલશે, એ દાદાને ન પૂછીએ તો હાલશે, પણ એ દાદા અહીંયા બેઠા હોય ને એને પૂછજો કે એના સમાજમાં જ્યારે લગ્ન આવતા હતા, સમાજની અંદર કોઈ નિવેદ થતા હતા કે કોઈ હનુમાન દાદાના લોટ થતા હતા તો 100 માણાની અંદર દાળ કેટલી ઓરવીની દાદાને પૂછવામાં આવતું હતું. અને અત્યારે તાલી દાદાને 10 વાગે ચાની રકાબી પૂછવામાં આવતું નથી. જય સીતારામ એના નામ ઉપર. આ વાત હોય તો એક વખત સામૂહિક તાલીઓ પાડજો. 5 વાગે બપોર પછી દાદા તમારે ચા પીવી છે? જય સીતારામ. અને દાદા એમ કે ચા મૂકજો, એટલે એમ કે આ દાદાને બેઠા કાંઈ ધંધો નથી, એ ચા પીવે ને બીજા 5 બીજા હોય ને એને ચા પાય. એટલે આ ચાનો ખર્ચો લાગે કેટલો? વરણનો તમારો મેકઅપનો ખર્ચો થાય ને એટલો તો ચાનો ખર્ચો બિલકુલ નથી. એક ઓલી કાજલ લેવા જાવ ને તો એ 800-1000 રૂપિયાની આવે, તો 1000 રૂપિયાને કાંઈ મહિને ચાખાંડ ન જોઈએ, આટલી મને ખબર છે. પણ છતાંય તે એ જ્યારે વડીલો ઘરના એમ કે શીરો બનાવજો ને, એટલે એમ કે હાથ ન થાલતા, પગ ન થાલતા, મોઢું જ બહુ હાલે છે. એટલે એની જિંદગીમાં એને શીરો નથી ખાધો,
ઘીમાં લસપસ તો હાહુબાના સામે કોઈ દી ખવાડો નથી. અત્યારે એનો સમય આવ્યો છે બેહવાનો. અત્યારે એનો માંડ દાંત છે ને ચોકઠાની અંદર રહ્યા છે. સાસુબા ખાલી એટલું કે કે શીરો બનાવજો ને ત્યારે એને એમ કહેવાય કે ઘીની અંદર લસપસ તો ડ્રાયફ્રૂટ નાખીને બનાવી દો. એ સાસુબાને હૈયે ટાઢક થાય ને એમ થાય કે હા દીકરાની વહુ આવી મળી છે. આપણે ફરવા જઈએ, આપણે આપણા માટે બધુંય લાવીએ, પણ સાસુબાને ગોઠણ કેદું ના દુખે છે. 500 રૂપિયાની ઓલી ગોઠણના મોજા આવે, કોઈ દી એમ થયું વહુ તરીકે આપણે લાવી દેવા જોઈ? જય સીતારામ. લાવી દો ને. હાહુબાને ઓછા ગોઠણ દુખશે ને તે અંદરથી ટાઢા આશીર્વાદ આપશે, અને બીજા કોક આવશે ને તો એને એમ કહે કે મારા દીકરાને વવે જો મને મોજા લાવી દીધા. એટલે સાસુબાને તમારા પોતાના કરવા હોય ને તો એના માટે થોડુંક ઘસાજો. અને ખાસ કરીને મા તરીકે આપણા જીવનની અંદર એણે સર્વાંગી આપણને આપ્યું છે ને છતાંય અમુક અવસ્થાએ પહોંચે એટલે આપણે એમ કહીએ કે તું ક્યાં ભણી છો, તારા સમયમાં ક્યાં આવું આવતું હતું, અને તું આ બાબતમાં હવે ન બોલે એમ જ મજા છે. દાદાને એમ આખી જિંદગી એને પૂછીને કામ કરતા હોય, છતાં અત્યારે ઉંમર થઈ જાય એટલે એમ કે દાદા હવે તમે ન બોલો ને એમાં મજા છે. 3 ટાઈમ ખાઓ પીવો, ભગવાનની ભક્તિ કરો અને મોજ કરો, બસ આનંદથી રહ્યો. એ દાદાને કદાચ તમે પૂછો ને કે દાદા આ ચશ્માની ફ્રેમ ગહાઈ ગઈ છે, હાલો ને નવી કરાય એવી, અને દાદાને એમ થાય કે રાજીપો છે, આ દીકરા મારા છે. કારણ કે એ અવસ્થાએ પહોંચ્યા પછી તમારા એને પૈસાની જરૂર નથી, તમારા પ્રેમની જરૂર છે. એ ઉંમરે પહોંચ્યા પછી એને સંપત્તિની કોઈ જરૂરિયાત નથી, તમારા ટેકાની ને તમારા સમયની ને તમારા સહકારની જરૂર છે. એક વખત એનો હાથ પકડીને ઊભા કરો ને ત્યારે એને યાદ આવે કે આજ આંગળી પકડીને એને બાળ મંદિર મૂકી આવતો હતો. આ મા બાપે આપણા જીવનની અંદર શ્રેષ્ઠ આપ્યું છે, અને હજી આપણી પાસે સમય છે કે એને આપણે શ્રેષ્ઠ એનું આપી શકીએ. કારણ કે એક વખત દિવાલ ઉપર એનો ફોટો લાગી જાય, એની ઉપર સુખડનો હાર ચડી જાય, અને પછી એની તારીખ તિથિ કે એનો સમય આવતો હોય ને પછી તમે એને એવું કહીએ કે માં મને તું બહુ યાદ આવે છે, બાપ તો મને તમે બહુ યાદ આવો છો, પણ પછી એ મિસ યુ કહેવું ને એની કરતાં આ ઉંમર છે કે અત્યારે એને કહેજો વિથ યુ, તમારી સાથે છું. 5 દિવસ રજા પાડવી પડતી હશે ને તો પાડીશ, નોકરી કરતી હશે ને તો રજા પાડીશ, પણ બાદ તમે જલ્દીથી બીમાર છો ને, જલ્દીથી સાજા થઈ જાવ ને, એ પહેલી જવાબદારી મારી છે. અને મા તરીકે છેલ્લો 3 મિનિટનો પ્રસંગ કહીને મારે અહીંથી હવે છેલ્લી વિદાય લેવી છે કે મા તરીકે કેવી હોય. તમે મેં મારા બાળકોને શિવાજીનું હાલરડું ખૂબ સંભળાવ્યું છે, અને હમણાં 19 ફેબ્રુઆરી આવશે શિવાજીનો જન્મ જયંતિ, અને 1630નો વખત એ સમય 19 ફેબ્રુઆરી 1630, આટલા વર્ષ તમે પાછળ જાઓ એટલે તમને દેખાય કે સ્ત્રી પાત્ર એટલે કે મા તરીકે એનું શ્રેષ્ઠ યોગદાન કેવી રીતે આપ્યું હતું. દિલ્હીનું મોટું રજવાડું એની અંદરથી હુકમ થયો કે નાના રજવાડા છે ને એને લૂંટવામાં આવે, અને એ રજવાડાના જેટલા પણ રાજા રાણી હોય ને એને મારી નાખવાના, અને એ રજવાડા નાના ભેગા કરશું ને આપણે મોટું સામ્રાજ્ય ઊભું કરવું છે. આ હુકમ છૂટ્યો પછી નાના રજવાડા છે એની ઉપર હુમલો કરે એના સૈનિકો, અને એના રાજાને રાણીને મારી નાખે, ને એ રજવાડું છે ને એ મોટા સામ્રાજ્યમાં ભેળવી દે. બને છે એવું એક નાનકડું એક રજવાડું ને રજવાડાની ઉપર હુમલો થાય, એના રાજાને રાણી છે એને કહેવામાં આવે કે ચારે બાજુથી ઘેરી લીધો છે આપણો ગઢ, લાખોની સેના છે, ફોજ છે એ ગોઠવાઈ ગઈ છે, અને આવા સમયગાળાની અંદર શું કરશું? રાજાને રાણી એવું કે મુખ્ય દ્વાર છે ને બંધ કરી દેવામાં આવે. 48 કલાક આવી રીતે વીતે, અને 48 કલાક પછી પણ બહાર જે ઊભેલા છે એ એની જગ્યા ન કરે, એટલે અંદરથી રાજાને રાણી એવો આદેશ આપે કે દ્વાર ખોલી નાખવામાં આવે. મુખ્ય દ્વાર છે એ ખુલે, પાગડધમ કરતા 2 ઘોડે સવાર લઈને 2 ઘોડા લઈને 2 જે અસવાર છે ત્યાંથી બહાર નીકળી જાય, પાછળથી દ્વાર બંધ થઈ જાય, અને આગળ 2 ઘોડે સવાર, અને પાછળ લાખોની જે બાદશાહની સેના હતી ને એનો એક જ ઉદ્દેશ, આ 2 રાજા રાણીને કાપી નાખવામાં આવે, અને આ 2 રાજા રાણીને મારી નાખવામાં આવે. કારણ કે એ રાજા રાણી મરી જાય એટલે આ આખું રજવાડું આપણું થઈ જાય. આગળ જેવા જાય છે એવું કહેવાય કે સારો સમય આવતો હોય ને ત્યારે જ સારો સમય આવે, બાકી ખરાબ સમય આવે ને ત્યારે ઘણું બધું લઈને આવે. એક તો એ અંધારી રાતનો સમય, એ રાજાને રાણી ત્યાંથી નીકળી ગયા છે, રસ્તાની અંદર એક સાંકડું નાળું, અને સાંકડા નાળાની માથે એક કાંટા ભરેલું ગાડું આવતું હોય કે જે આમ પણ તમે ન જઈ શકો, કારણ કે હવે ત્યાં આગળ કાંટા ભરેલું ગાડું છે, અને પાછળ લાખોની બાદશાહની સેના છે, તમે પાછળ પણ નહીં જઈ શકો. બાજુમાં 2 દિવાલ છે, આ દિવાલની વચ્ચે બંને ઘોડે સવાર વાત કરે છે. એક ઘોડે સવાર એવું કહે છે કે આપણે એવું કરીએ, પાછળથી આવનારી જે સેના છે ને એમાંથી 50-50 મારી નાખીએ અથવા તો મરી જાય. બીજો ઘોડે સવાર એવું કહે છે કે મારવાના ને મારી નાખવાના અમુક ટાણા હોય, સમય આવે ને લાગી જ ન પડવાનું હોય, તમે મને પરવાનગી આપો ને તો આ કાંટા ભરેલું ગાડું છે ને એને હું મારો ઘોડો લઈને કુદાવી દઉં. પરવાનગી આપવામાં આવે, અને એ રાતનો એ મધરાતનો સમય કે 20 ફૂટ તમે જુઓ એ ગાડું આખું કાંટાથી ભરેલું હોય, એટલે 20-25 ફૂટની એ ત્રિજ્યાની અંદર હોય, એક થપાટ મારે અને આખો ઘોડો છે એનો ગાડાને કુદાવી. આ દેશની આર્ય નારી એટલે માતા જીજાબાઈ. એના પછી બીજો શાહજી રાજા છે, એ પણ મહારાજ છે, પોતાનું ગાડું જે આખું હોય એનો ઘોડો કુદાવે. થોડાક આગળ જાય એટલે સ્ત્રી એવું કે બસ મહારાજ હવે મારાથી આ ઘોડા ઉપર નહીં બેસાય. શાહજી પૂછે કે એનું કારણ તો આપો દેવી, કે હવે આ ઘોડા ઉપર કેમ નહીં બેસાય ને? ત્યારે સ્ત્રી એવું કે મને બાળક જન્મવાની તૈયારી છે,
પૂરેપૂરા દિવસો મારા જાય છે અને હવે એ સમય અવધિ પૂરી થઈ ગઈ છે અને હવે તમને હું માતાજીની સોગંદથી બાંધું છું કે તમે અહીંથી જતા રહ્યો. તમારે આ રાજ્યને તમારી જરૂર છે. મારું જે થવું એ થાય, મને આ ઈશ્વરના ભરોસે છોડી દો. પણ એ માં, તમે વિચારો તો ખરા, આગળ મોત છે, બાજુમાં પતિનો સાથ નથી, એનો હાથ નથી, એક બાજુ પોતાના સંતાનને અવતરવાનો સમય છે અને આવા સમય વચ્ચે એ સ્ત્રી, એ મા તરીકેની હિંમત તો દાદ દેવી પડે. એના પતિને શાહજી મહારાજને પોતે વચનથી બાંધે છે, ગૌમાતાને સોગંદ આપે ને ત્યાંથી એને હાલતા કરી દે. એકલી પોતે લોહીથી લથબથતી એ સ્ત્રી છે, પ્રસવની પીડા ઉપડવાની બસ તૈયારી છે અને આવા સમયગાળાની અંદર પોતે પોતાનું ભાલું છે એ ટેકાવીને ઘોડા ઉપરથી નીચે ઉતરે, એક હાથ પોતાના ગર્ભની અંદર અને એક હાથથી જ્યારે એનું ભાલું પકડ્યું છે ને, એક જે પાછળ લાખોની જે સેના આવતી હતી ને એમાંનો સેનાપતિ છે ને એ મુસ્લિમ હતો અને એ જોઈને એવું કહે છે, યા અલ્લાહ, હું આ શું જોઈ રહ્યો છું? હિન્દુસ્તાનની માતાની પાસે આ તાકાત કે જે સ્ત્રીને પૂરા દિવસો જતા હોય, બાળક જન્મવાની તૈયારી હોય, આગળ પાછળ મોત છે એ એના માથા ઉપર ફરતું હોય અને છતાં એ સ્ત્રી એકલી આવી રીતે પોતાની રીતે જઈ શકે. આ હિન્દુસ્તાન એક જ દેશ એવો છે કે જેની પાસે સ્ત્રીઓની પાસે, માતાઓની પાસે આ તાકાત છે. બાકી વિશ્વના કોઈ પણ દેશ એવા નથી કે જેની પાસે માતાઓની પાસે આ તાકાત છે. થોડીક વાર થાય છે ને સેનાને હુકમ આપે છે સેનાપતિ કે આ સ્ત્રી છે ને એ આગ ઝરતી સ્ત્રી છે અને આને જગ્યા કરી દેવામાં આવે. જો આની જગ્યા તમે નહીં કરો ને તો આપણે આખા આ અગ્નિકુંડની અંદર હોમાઈ જશું, આવી પરિસ્થિતિ થશે. એ બધા જ વ્યક્તિઓ છે એની જગ્યા કરી દે. એક હાથ પોતાના ગર્ભની અંદર છે, એક હાથ પોતાના હાથથી એ ભાલું પકડ્યું છે અને સટાક સટાક કરતી પોતે શિવનેરીનો કિલ્લો ચડે છે. થોડીક વાર થાય છે, શિવનેરીનો એ કિલ્લો 16 સ્તંભ અને 3 ઘુમ્મટના એ મંદિરની અંદર, શિવ મંદિરની અંદર પ્રવેશ કરે અને થોડીક વાર થાય ને તો એ બાળકના રડવાનો અવાજ આવે, હુઆ હુઆ હુઆ. નીચેથી સેનાપતિ પૂછે, બેન કોણ જન્મ્યું છે, દીકરો કે દીકરી? જેની માં આટલી બધી તાકાતવાર હોય ને એનું બાળકનું મારે એક વખત મોઢું જોઉં ને તો મારો જીવનનો ફેરો વસૂલ થઈ જાય. અને લોહીથી લથપથ સ્ત્રી શિવ મંદિરની અંદર, એટલે નામ એનું શિવો રાખ્યું અને લોહીથી લથપથ સ્ત્રી એવો જવાબ આપે કે તારો કાળ, તારો બાપ શિવો જન્મ્યો છે. અને 18 વર્ષ પછી જ્યારે તારી છાતીની અંદર ખંજર ભોકે ને તે દિવસે તારાથી એનું મોઢું જોવાય, બાકી ત્યાં સુધી એનું મોઢું ન જવાય. અને એ માં એ બાળકને, સંતાનને ઉછેરતી એવું કહેતી હોય, 2-5 મિનિટનું બાળક છે અને એ માને હાથમાં લઈને એવું કહેતી હોય કે જેથી તે સમાજ માટે, જેથી આ રાષ્ટ્ર માટે તારે જરૂર પડે ને તે દિવસે તું તારું જીવન ભૂલી જાય ને રાષ્ટ્ર માટે સમર્પિત થઈ જાય છે. અત્યારે તારી માં છે કે જે તને ફૂલની પથારી પાથરી દે છે, પણ એક સમય એવો આવશે કે તારે પથ્થરમાં સૂવું પડશે. તું બેટા તું સૂઈ જાજે. આ એ માને વંદન છે ને એટલા માટે રાષ્ટ્રીય કવિ ઝવેરચંદ મેઘાણી લખે, આભમાં ઉગેલ ચાંદલોને જીજાબાઈને આવ્યા બાળ, બાલુડાને માતા હિચોળે ધણન અને ડુંગરા બોલે. આ ડુંગરા બોલતા નહોતા પણ એ માતાએ એના લોહીની અંદર, એના ધાવણની અંદર પાયું હતું કે સમાજ માટે, રાષ્ટ્ર માટે કદાચ તારું યોગદાન કે બલિદાન આપવું પડે ને તો એ આપી દેજે. આજે સરદારને તમે હું યાદ કરીએ, સરદાર તમારા મારા હૃદય ઉપર છે એનું કારણ છે કે એની માતા લાડબા એવા હતા. આજે તમે ને હું રામને યાદ કરીએ કારણ કે માતા કૌશલ્યા, માતા કઈ માતા સુમિત્રાનો એવો પ્રેમ હતો. આજે તમે ને હું વિશ્વના કોઈ પણ શ્રેષ્ઠ પુરુષને યાદ કરીએ ને એનું પાછળનું સૌથી શ્રેષ્ઠ યોગદાન હોય ને તો એની માતાનું છે. એટલે ખાસ કરીને મંચ ઉપરથી આ માતાઓને પણ મારે વિનંતી કરવી છે કે સમાજ માટે નહીં, માત્ર એ ઘર પરિવાર માટે તે તમારા દીકરાને સત્યના પક્ષે ઊભું રાખવાનું હોય ને તો સંતાનને એટલી સમજ આપજો કે સમાજની વિરુદ્ધ ન જવાય, ઘર પરિવારની વિરુદ્ધ ન જવાય, સ્વાર્થ ન જોવાય. સમાજ માટે યોગદાન ન આપો, રાષ્ટ્ર માટે યોગદાન ન આપો તો કાંઈ નહીં, પણ તમારી આસપાસનું જે અંગત વર્તુળ છે કે જેને તમારા સમયની, તમારા સાથની, તમારા આર્થિક પરિબળની જરૂરિયાત છે ને ત્યારે એના માટે ઊભા રહે. આ મંચ ઉપરથી પરિવાર ઉત્સવની 4 દિવાલની ખૂબ મજાની વાતો થઈ. પહેલી દિવાલ એટલે ભાઈ તરીકે તમારા જીવનની અંદર શ્રેષ્ઠ રહેજો. ઘરની બીજી દિવાલ એટલે એક સ્ત્રી તરીકે, ખાસ કરીને પુત્રવધુ તરીકે, બહેન તરીકે તમે કેવા હોવા જોઈએ. ઘરની ત્રીજી દિવાલ એટલે આપણા સંતાનો, એનો ઉછેર આપણે કેવી રીતે કરી શકાય. અને સંતાનોને વિનંતી કે ખાસ મા બાપની ઇજ્જત, સમાજની ઇજ્જત તમારા સાથે જોડાયેલી છે. તમારા દરેક કદમ એવા પડે કે જેની ઉપર સમાજ આખો ગર્વ લઈ શકે. અને ઘરની ચોથી દિવાલ મા તરીકે તમે તમારા સંતાનોને કેવા બનાવો કે જેના કારણે આજે સમાજ તમને યાદ રાખે. આવા શુભ ભાવની સાથે વિનવું છું. આજે આ 31 નવજોડાને આશીર્વાદ આપવા માટે 2 હાથ મારી સાથે ઊંચા કરજો. આવો એને સામૂહિક રીતે આપણે આશીર્વાદ આપીએ. ઈશ્વર તમારી કાયમી રક્ષા કરે. પરિવારની અંદર આવનારી દીકરીનો અમે પુત્રવધુ સ્વરૂપે નહીં પણ અમારી દીકરી તરીકે સ્વીકાર કરીએ છીએ.